لبيك يا حسين. رحم الله من قرأ الفاتحة. سبحان الله والحمد لله ولا إله إلا الله والله أكبر. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. واللعنة الدائمة على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم من ليلتنا هذه إلى قيام يوم الدين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله الحسين. صلى الله عليك يا ابن رسول الله. يا غريب يا مظلوم يا شهيد الذي قتل عطشانا وجسمه بلا غسل ولا كفن. يا ليتني كنت معكم فأفوز فوزا عظيما. أما بعد، فيقول الله سبحانه وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق. بسم الله الرحمن الرحيم. بقية الله خير لكم إن كنتم مؤمنين. صلوا على محمد وآل محمد. રાબેતા મુજબ આપણે સાથમાં મળીને દુઆએ ફરજ થાય મજલિસની શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહુમ્મા કુન લિવલિયકલ હુજ્જત ઇબ્નિલ હસન સલાવાતુકા અલૈહિ વ અલા આબાઇહ في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. ज़माना इमामનો ज़ुहूर जल्द से जल्द થાય તે માટે મઝારાતે મુકદ્દસાની હિફાજત માટે મરાજે કિરામ ઉલમાએ કિરામ ઠેક ઠેકાણે જ્યાં પણ શાન હૈદરે કરાર હોય હરેકની હિફાજત માટે આપણા ઝાયરીન ભાઈઓને મા બહેનો સલામત રહે તે માટે આપણા મરહુમીનના દરજ્જાને બુલંદ કરવા માટે જેટલા પણ મરીઝ છે જલ્દી શફાયાબ થાય તે માટે જેટલા પણ મઝલૂમ છે તેઓની સહાય માટે ઝાલિમોની નાબૂદી માટે જેટલા પણ અહીં હાજર છે હરેકની જાયઝ મુરાદો પૂરી થાય તે માટે હરેકની સલામતી માટે
આપણા દેશની સલામતી માટે બાવાઝે બુલંદ સલાવાત મુહમ્મદ વાલે મુહમ્મદ. મુસલસલ આપણે બકિયતુલ્લાહની વાત કરી રહ્યા છે, જેની અંદરમાં આપણે ગઈકાલે એ બયાન કરવાની કોશિશ કરી કે ખુદ કુરાન પણ, કેમ કે બકિયતુલ્લાહજી છે એની બહુ લાંબી જિંદગી છે, 1000 વર્ષ માથે. તો આયા એક ચીજ કુરાનની નજરમાં પોસિબલ છે તો આપણે પ્રૂવે કર્યા કે પોસિબલ છે. હદીસો ઉપરથી પણ આપણે જોઈ લીધા હતા અને સિયાંસ ઉપરથી પણ આપણે કીધું કે સિયાંસ પણ કબૂલ કરે છે લા લોન્જેવિતે છે. એ તમને જો વર્ષ યાદ હોય તો 2039માં ઓલો જે હતો એ જેનું નામ મેં ગઈકાલે લીધું હતું, soi-disant કે on pourrait vaincre la mortalité, એટલે on pourrait être immortel, એટલે હમણાં આજકાલમાં ઇન્શાલ્લાહ. પણ બધા સપના કરે છે, એ તો ખુદાવંદે કરીમ આપણે સિયાંસના એમ નથી કે નથી ભરોસો, પણ હજી બહુ વાર લાગશે. પણ ખુદાવંદે કરીમ જેને લોન્જેવિટી આપે છે એનું નામ છે બકિયતુલ્લાહ. આજે જે છે ઇન્શાલ્લાહ આપણે તે ભૂસોલની જ વાત કરશું, પણ એક બીજી રીતના હું તમને પેશ કરવાની કોશિશ કરું છું. એ છે કે આપણી જવાબદારી બકિયતુલ્લાહ પ્રત્યે શું છે. આ ગઈબતના જમાનામાં આપણી જવાબદારી, આપણી રેસ્પોન્સિબિલિટી શું છે. હવે એની અંદરમાં તમને ઇન્શાલ્લાહ એક પહેલી હદીસ હમણાં દેખાશે. એ પહેલી હદીસ જે છે 11મા ઇમામ અલૈહિસ્સલામ એક પત્ર લખે છે. કેને પત્ર લખે છે? એમને કે પોતા તરફથી શેખ સદુકના બાપા. શેખ સદુકના બાપા બહુ મોટા આલિમ હતા. જે શેખ સદુકની આપણે વાત કરીએ છીએ એનું નામ સદુક નથી, એનું નામ બીજું છે, આપણે એમાં આવશું નહીં. એ શેખ સદુકના બાપા દેશા મોટા આલિમોમાંથી હતા. તો પોતે 11મા ઇમામને કંઈક લખે છે તો એના જવાબમાં બહુ લાંબો પત્ર છે કે જે તમને કઈ કિતાબ ઇલાલુ શરાય અને બીજી કિતાબોમાં તમને મળશે. પણ હું એ માટે જે પણ કિતાબ હું પોતે વેરીફાઈ કર્યો હોય vraiment en bonne et due forme, એ હું રાખું છું રેફરન્સ. ça veut pas dire કે બીજી કિતાબોમાં નથી. તો પોતે એના બાપા એટલે શેખ સદુકના બાપા 11મા ઇમામને જે પૂછે છે એના જવાબમાં 11મા ઇમામ અલૈહિસ્સલામજી છે એને કહે છે કે બહેતરીનમાં બહેતરીન કામ આ ગઈબતના ટાઈમમાં શું હોય તે જે છે સબર કરવાનું છે અને પછી વાટ જોવાનું છે. અફદલુ અમાલ ઉમ્મતી ઇન્તિઝાર અલ ફરજ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હવાલાથી આપણે 11મા ઇમામ કહે છે કે રસૂલે ખુદાએ કીધું છે કે મારા ઉમ્મતના બહેતરીનમાં બહેતરીન કામ શું છે? attendre la délivrance. એટલે સૌથી મેયર કામ આપણા માટે એ છે કે attendre la délivrance. તમને કહો છે attendre એટલે શું? attendre એટલે croiser les bras એમ કહેવાય કે અમે બસ ઇમામની વાત જોઈ છે croisons les bras? ના, attendre જે છે તમે જેમ કે કોઈ લઈ લો કે કોઈ આપણા મરજાના જે છે એક મોટા વકીલ આપણે ત્યાં આવ્યા અને માશાઅલ્લાહ કબૂલ કર્યા કે કોઈ પણ આપણામાંથી એને ત્યાં દાવત કરી કે આવું છું તમારે ત્યાં, તો કે હા હું આવીશ તમારે ત્યાં. તો attendre અમે બસ વાત જોઈ છે અમારા મરજાના વકીલને, એટલે સલોમાં આમ જ બેસશું આપણે? ના, આપણે તૈયારી એવી કરશું, પૂછશું કે ને શું ખાય છે શું નથી. હું તો મરજાની વાત કે અમારે જેવે જ્યારે આવતા હોય ને ત્યારે લિસ્ટ હોય કે આ શેખ કા શું ખાય છે ને શું નથી ખાતા ને શું આમ છે ને શું આમ છે, એટલે હોય એટલે તૈયારી હોય. અને એનાથી વધારે જો આતાંત હોય તો તે લોકોનો તમે જો મગજમાં આપણે રાખીએ કે જે લોકોની શાદી થવાની હોય. હવે વાત જોવાય છે કે ઇન્શાલ્લાહ દાંતરુઆમાં ઇન્શાલ્લાહ શાદી થવાની છે, તો શું થાય? બસ ઓના તો શાદીનો ટાઈમ આવે એમ હોય? ના, એ કોઈને નિંદર ના આવે. જે લોકોની શાદી થવાની હોય એના કરતા આજુબાજુના જે છે ફામીના હોય કે દોસ્તાર, એ લોકો વધારે સ્ટ્રેસમાં હોય. લિસ્ટ તૈયાર, અને એવું ના થાય કે કોઈ ભૂલા જાય, કેમ કે
જ્યારે કોઈ ભૂલાઈ જાય ત્યારે હંમેશનો પ્રોબ્લેમ પછી થાય. મેં આપણને સાંભળવા જોઈએ, બરાબર છે. પણ આપણે ત્યાં એક ચીજ છે કે જે સારી ચીજ છે, કલ્ચરલમાં આપણે ત્યાં છે કે શાદીમાં ખુશીમાં ભૂલાઈ જાય તો સેપાગ્રાફ, પણ મરણમાં ના ભૂલી જવા જોઈએ. અને જ્યારે કોઈને ત્યાં કંઈક એવું દુઃખ આવી જાય તો ત્યાં તો જરૂર જવું જોઈએ, પ્રેઝન્સ દેવી જોઈએ. આજે આપણે બહુ ફેસિલિટીથી કરીએ છીએ કે વોટ્સઅપમાં એમને કે પર્સનલી છે, વોટ્સઅપમાં જે ગ્રુપ હોય ગ્રુપમાં મોકલાવી દીધા અને મિશન અકોમ્પ્લી નહીં. ખાસ કરીને જ્યારે મરણ કે કંઈક મુસીબત કે તકલીફની વાત આવે તો સોલિડારિટી જે છે એના બારામાં બહુ ઝાઝી હદીસો છે. અને ઘણી ફેરે તમને ખબર છે આપણે જે કરતા હોય આપણને અહેસાસ ના હોય. તમે ખાસ એક સારો મેસેજ લખ્યા, તમે તો મોકલાવી દીધા, પછી કંઈક મોકલાવાનું હોય ઇન્સાનિયત પ્રમાણે, ભાઈ પ્રમાણે બધું. પણ જેને તમે મોકલ્યા ને ઘણી ફેરે એવું બનતું હોય છે કે 5, 10, 20, 25 વર્ષ પછી તમને યાદ છે, તમને એક દિવસ તમે અમને આમ કીધું હતું, અમે તકલીફમાં હતા, તમે અમને 2 બોલ કુરાજ ન દીધા. એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય અને ઇન્સાન બનતા સુધી ભૂલે ના. તો એટલે વાત જોવાનું શું છે, ઇન્તઝારુલ ફરજ, કે આપણે જે છે આતંત, પણ આતંત પાસિવ નહીં પણ એક્ટિવ આતંત, એટલે કે ઓનાતં પણ જે છે એ એક્ટિવમાં આપણે આતંત્ર કરીએ. આપણા જમાનાના ઇમામ અજલ્લાહુ તાલા ફરજ શરીફ. બીજી હદીસ ઇન્શાઅલ્લાહ આપણને દેખાશે, એ જે છે અલ ગૈબા, મને લાગે છે નોમાની કિતાબુલ ગૈબા જે છે ને 2-3 છે, નોમાનીની છે ને આપણે વાત કરી શેખ સદુકની છે ને એવી હજી તમને 1-2 કિતાબો મળે. અબુ બસીર જે છે એ બયાન કરે છે કે એનાથી 6ઠા ઇમામ અલૈહિસ્સલામથી. તમે જોજો આ vraiment ફિલોસોફિક છે, આમાં હું પસાર આમને એમ નહીં થવું. એક તો હું માંગણી કરીશ કે તમે વાંચજો અને ઇન્શાલ્લાહ આપણે સમજાવવાની પણ કોશિશ કરશું. જ્યારે આતંકની વાત આવી એટલે અબુ બસીર પૂછે છે કે ક્યારે છે ડેલિવરન્સ, તો ઇમામ એને પૂછે છે તું ડેલિવરન્સની વાત કરે છે, શું તું એ લોકોમાંથી છે કે જે દુનિયાની મોહબ્બતમાં છે? મેં કહીશ કે સાવવાર ડેલિવરન્સની વાત ને આતંકની વાત અને દુનિયાની મોહબ્બત, એટલે ઇમામ, અને આ આપણા માટે વાલાબલ છે. ઇમામ એને એમ કહે છે, અય અબુ બસીર, જો તું વાત જોતો હોય કે ઇમામ આવે જેથી મારા પર્સનલ પ્રોબ્લેમ રેઝોલ્વ થઈ જાય તો એ દુનિયાની મોહબ્બત છે. પણ આપણે આતંક કરીએ, ઇમામ આવે એના માટે એમ નહીં કે મારા પ્રોબ્લેમ રેઝોલ્વ થાય. મને ફામીમાં બહુ ઝાઝા પ્રોબ્લેમ છે, ઘરવાસમાં એ પ્રોબ્લેમ છે, અલહમદુલિલ્લાહ મને નહીં, પણ હું કોકની વાત કરું છું કે એને ઘરવાસના પ્રોબ્લેમ છે અને પોતે દરરોજ કે છે ઇમામ જલ્દી આવી જાવ, એના મગજમાં છે કે મારા બધે પ્રોબ્લેમ, કાં તો મને રોજીના પ્રોબ્લેમ હોય, કામ સરખું નથી હાલતું, બહુ ઝાઝો કરજો મારા ઉપર છે, મૌલા તમે જલ્દી આવી જાવ, ને મારા મગજમાં કે બને મારે કરજો, એ ભરી નાખશે ઇન્શાલ્લાહ મારા ઇમામ. તો આ શું થયું? આ દુનિયાની મોહબ્બત છે. ઇમામ કહે છે કે એવા લોકોમાંથી તમે ન થાવ, તમે ઇમામની મોહબ્બતમાં, અને ખુદાનો એક પ્લાન છે એટલે એના અનુસંધાનમાં તમે જે છે ડેલિવરન્સના આતંકમાં હોવા જોઈએ. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. Parce que le fait d'attendre, પાછી જરાક હદીસ જો ઈ જ હદીસ પાછી જરાક છેલ્લે જે છે બહુ મોકલે છે. Parce que le fait d'attendre, એ શું છે? A déjà obtenu une délivrance. તમે વાત જો ને તો vous êtes délivré en soi-même. parce que તમે મોદ આતંકમાં છો, તમે મોદ પાનિકમાં નથી, મોદ તમે મગજ ફરતો એમાં નથી, તમે એટલે તમને ખબર છે કે આવા વાળા આવવાના છે. આ બહુ તમને મોકો મળે તો હદીસ સરખી રીતના મનન કરીને ઇન્શાલ્લાહ પાછું તમે વાંચવાની કોશિશ કરજો. ક્યાં હદ સુધી આપણે વાત જોઈ. એના પછીની જે હદીસ છે toujours આપણા છઠ્ઠા ઇમામ, અને આ જે છે કિતાબુલ ગૈબ નોમાની toujours, અને તમને કહો છે ને દેશે છે vers 360 de l'Hégire, એટલે લગભગ ઈ જ વર્ષોમાં છે, 200 entre 300 entre 400 ની અંદરમાં, કે જ્યારે તને તારા ઇમામ, એટલે આપણા માટે વલાબલ છે, આ પણ એક ફિલોસોફિક પોઈન્ટ છે,
આપણા માટે વલાબલ છે. જ્યારે તને તારા ઇમામ ન દેખાય ઉભ્યા સવારના ઉભ્યા સાંજના માતે ઉસવાર તો શું કરવાનું છે? ભૂસોલ ગારદે કરો. ખરેખર આ હદીસ આપણને એ કહે છે તમારું ભૂસોલ ગારદે કરો. જેનાથી તમે મોહબ્બત કરો છો એનાથી મોહબ્બત કોન્ટિન્યુ કરો. કેનાથી મોહબ્બત? મોહમ્મદ અને આલે મોહમ્મદ થી, કરબલા વાળાથી મોહબ્બત, અને બીજા જે બધા આપણા ઈમાજી કરબલા પછી છે બધાથી તમે મોહબ્બત કરો. ક્યાર સુધી? જ્યાર સુધી જમાનાના ઇમામ આવે ત્યાં સુધી. શા માટે? અને પછી ઇમામ કહે છે કે માતા સ્વાર તું આતોલા délivrance. ક્યારે? એમ નહીં કે અઠવાડિયામાં એક ફેરી. આપણને વાત જોવાની છે સવાર પડે, કેમ કે અમુક એમ સમજે છે કે જુમાન આવશે તો દર જુમાના જ આપણે કે ખુદા જલ્દી મોકલ અમારી ઇમામને. ના, ખુદાને જો ખપશે ને તો જુમા સિવાય પણ મોકલશે જો એને એમ ખપશે તો. એટલે સવાર પડે મોલા અમારા મૌલાને, આપણે ખુદાને કે ખુદા અમારા મૌલાને તું મોકલ. સાંજ પડે ખુદા અમારા મૌલાને. એટલે ઓન ધ વિવ્ર. તમને કહો છે વિવ્ર કેમ છે? જે લોકો જેમ કે મોંધિયાલના શોખીન હોય, મોંધિયાલ તો થઈ ગયા પણ 4 વર્ષ પછી ને હમણાંથી વાત જોઈ છે કે વળી પાછ 4 વર્ષ ક્યારે થાય એટલા શોખીન હોય. અને આપણે ત્યાં જરા કટે મેં હતું બધું વાંધો ને, અમને નિંદર સાક્રિફાય કરવી પડે પણ અમારા માછ જે છે એ ના જવા જોઈએ. બધું કુરબાન માછ માટે. તમે જો છો આ કઈ ખરાબ નથી, હું કઈ એમ નથી કહેતો કે ના જો તમે, પણ એ પ્રમાણે આપણને અહેસાસ થવો જોઈએ કે જે પ્રમાણે કોઈ પણ તત્પર હોય આ ચીજ જોવાને તો એ પ્રમાણે આપણે આપણા ઇમામ માટે તત્પર. એટલે vraiment આપણે શોખ હોવો જોઈએ. on doit être là mode attente. સવાર થાય કેમ મારા ઇમામ ના આવ્યા, સાંજ થાય કેમ મારા ઇમામ ના આવ્યા. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હવે હું જરાક અહીંયા એક આંતરો પારંતેજ રાખું છું. દુનિયામાં તમને કહો છે ને આજે આપણે શિયા ભાઈઓ છે, આપણા મોટા મોટા લીડરો છે. par exemple ça peut arriver કે X લીડર એક એના એટલા પૂર હોય કે એના સિવાય કાંઈ એક્ઝિસ્ટ જ નથી થતું, અને quelquefois એના એટલા કોન્ત્ર હોય કે એને તો આ તો નેગેટિવ જ દેખાય છે. હું સવાલ પેશ કરું છું, બસ સવાલ. supposons કે X કોઈ ઇન્સાન છે, એનાથી હું એટલી મોહબ્બત કરું છું કે એના સિવાય મને કંઈ દેખાતું જ નથી. જ્યારે ઇમામ ઝુહુર ફરમાવ્યા અને supposons કે જો ઇમામ સાથે નહીં હોય તો હું વ્યાધિમાં મુકાઈ જઈશ કે આ કેમ છું. એટલે ça peut arriver કે હું ઇમામને રનિયે કરીશ parce que મારું ભૂસોલ આ ઇન્સાન છે. અને કોન્ટ્રેરે વલાબલ છે, કોન્ટ્રેરે વલાબલ છે કે ઇમામ આવ્યા અને એ જે પર્સોનાલિટી છે હું એનાથી એટલો કોન્ત્ર છો કે વાત મૂકી દો, એટલો એલર્જીક. ઇમામ આવ્યા અને હું જોઉં છું ઇમામની સાથે છે પોતે. મને નથી ખબર, મને નથી ખબર. એટલે અમુક એવા નીકળશે કે લોકો ઇમામથી ફરી જશે પાછું એ લોકો બીજાના નફરતમાં હતા, મોદ નફરતમાં. હદીસ આપણને એમ કહે છે કે ત્યાં સુધી તમે જેનાથી મોહબ્બત કરો કરો તમારા વિઝન પ્રમાણે. જ્યારે ઇમામ આવે ત્યારે બધું આનીને જે ઇમામ કે એ જ બધું સાચું. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એક જવાબદારી એમ નથી કહેતો પહેલી જવાબદારી, એક જવાબદારી શું છે? અફઝલુ અમાલ ઉમ્મતી ઇન્તિઝાર અલ ફરજ. attendre la délivrance. આપણે મોદ attente-માં હોય, on doit le vivre. ઇમામનું જે attente છે ને એ. બીજી જવાબદારી જેની હદીસ આપણે જોઈ લીધા હતા, મારિફત છે. મારિફત બહુ ઇમ્પોર્ટન્ટ છે. મારિફત હશે તો ઇન્શાલ્લાહ આશા રહીએ કે આપણે ઇમામ સાથે હોય. જો મારિફત નહીં હોય તો જેમ ઈશ્વરમાં અમુક નીકળ્યા શિયા લોકો હતા પણ સામે ઉભા રહી ગયા પૂર કોન્ત્રે આપણા માસુમીન. એટલે એના પછીનો જે ધ્યાપો છે આ વરિયાલ કાફીમાંથી હું તમને કહે છે ને શેખ અલ કુલૈની જે છે ઉસુલે કાફી આપણે મોતબર કિતાબોમાંથી છે.
રસૂલે ખુદા એટલે એકલી જ હદીસ નથી, એક મોટાઓમાં હોય એટલે જાજી વાતો એમાંથી હું કાઢીને તમને રાખ્યો છો. મન માત વલમ યારિફ ઇમામહુ, એટલે ઇમામ ઝમાને એ બીજી હદીસ છે, બીજી કિતાબમાં છે. અહીંયા છે યારિફ, લમ યારિફ ઇમામહુ માત મીતતન જાહિલિયતનું મોત મરે છે. જેના દિલમાં યા તો જેની નજરમાં ઇમામની મારિફત નહીં હોય અને જો એ મયરો તો એ જાહેલિયતની મોતે મરે છે. પાછું હું તમને યાદ દેવડાવું છું, એમ નથી કે ક્યાં જનૈમાં ને ક્યાં હિજરીમાં જનૈમાં ને માનું નામ શું હતું, આવરે તો એના જેવું હોય કે નહીં, પણ ના આવરે તો સેપા ગ્રાવ ઓમોય એના બારામાં મારિફત. તમને કહો છે મારિફત એટલે શું, કે જ્યારે આવે તો ઓમોય મને એમ અહેસાસ હોવો જોઈએ કે જેની વાત ઇન્સાનિયત જોઈ છે આ છે મારા ઇમામ છે, અને મારા ઇમામ કેવા છે, માસૂમ છે. કેમ કે કાલે એવું ન બને કે ઇમામ આવે, હું તમને ઇમામની વાત એક ઠેકાણે સૈયદ સિસ્તાની હાફિઝહુલ્લાહ આપણા મરજા ખુદાએ એને હિફાજતમાં રાખે, તુલે ઉમ્ર અતા કરે. જ્યારે ઈરાક જે છે લિબેરે છું, ઓલો ઝાલિમ જ્યારે પડ્યો ત્યારે ઘણા આવ્યા. હવે સૈયદ સિસ્તાની પાસે કોઈ ઈરાકી હતો પણ પોતે અમેરિક રહેતો હતો, અને એટલે તે bien placé dans les associations et dans beaucoup d'institutions આવ્યા. એટલે કોઈ ઓલો તો cultivé માણસ હતો, ભણેલો હતો. તો એને એમ થયું કે હલો હું જાઉં સૈયદ સિસ્તાનીને જરાક ગીધે કરું પોલિટિકમાં, એ ભલા કોઈ જીઓપોલિટિકમાં મેમ. તો પોતે કહે છે એ કે હું આવ્યો અને રાંધેવું લીધું તો સૈયદ સિસ્તાની તો દે બધાને રાંધેવું, બધી વાત થઈ ગઈ બધી, અને પોતે કે હું આવ્યો છું ને તમને આ ને તેને બધીની વાત શરૂ કરી હશે. શું વાત કરી હોય એ ના ખબર પડી, પર કોન્ટ્ર કોન્ક્લુઝનમાં પોતે કહે છે એ કે હું આવ્યો તો આ મરજાને કે આ સૈયદને શીખાડવાને કે જો આમાં મોય સ્ટ્રેટેજી બધી, પણ હું નીકળ્યો તો એ મને સામે શીખાડીને હું આજે નીકળું છું. આ સેમ્પલ મરજા છે આપણા. તો ઇમામની શું વાત થાય, કાલે એવું ના થાય કે ઇમામ હું કહું ને કે મૌલા રેઈનિયો બારામાં તો તમને નહીં ખબર હોય, અમે તમને કહીએ કે કોમા અશીર આઈલ દેલા રેઈનિયોમાં. અરે ભાઈ આ ઇમામ છે, માસૂમ છે. એ લોકોનું ઇલમ જે છે લદુનની ઇલમ છે. નબી ઈસા 3 દિવસના હતા, કીધું મને કિતાબ આપવામાં આવી છે. કઈ કિતાબ કઈ સાથે કઈ હાથમાં નહોતી, કિતાબ ક્યાં હોય, દિલની અંદરમાં હોય. બસ આપણા ઇમામે પણ જ્યારે જન્મે છે ત્યારે કુરાનની આયત પડતા હોય છે, અને તે છે કે એ લોકોનું ઇલમ જે છે સે જીવન, સે જીવન. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણે ત્યાં tout ce qui est connaissance બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના પછીની આયત ઇન્શાઅલ્લાહ તમને દેખાશે. યુતિલ હિકમતા મન યશા વ મન યુતિલ હિકમતા ફકદ ઉતિયા ખૈરન કથીરા. ખુદા જેને હિકમત આપે છે, સાજેસ આપે છે, એને બહુ જાજી નેકી મળી ગઈ છે. ક્વેશ્ચન, કેમ આમાં ઇલમની વાત નથી, સાજેસની વાત? એનો જવાબ pour simplifier, connaissance important છે. connaissance બારામાં ઇન્શાઅલ્લાહ વખતે એકાદી હદીસ આવશે. connaissance બહુ important છે, પણ જે connaissance utile હોય એને કહે હિકમત, અને જો નોન યુટિલ હોય, નો બેનિફિક હોય, કેમ કે connaissance બહુ જાજા પાસે connaissance છે. તમને કહો છે ને ઓલો પિરાત હોય ઇન્ફોર્મેટિક, pour પિરાતે connaissance ખપે ને, તોય પિરાતે કરી શકે. ઇલમ છે એના પાસે, પણ અહીંયા નથી આવતું, આ ખેરમાં નથી, ઈ શરમાંથી છે. તે ઇલમ કે જે નેક ઇલમ હોય, dans du bon côté હોય, ફાયદાકારક હોય, એ ઇલમ જે છે એને સાજેસ કહેવામાં આવે છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે એના પછીની કાલે સૂરે જુમામાં હંમેશા આપણે સાંભળતો છે. એના પછીની આયત સૂરે જુમાની બીજી આયત, વલ્લઝી બાઅસા ફિલ ઉમ્મીયીના રસૂલન મિનહુમ યતલુ અલૈહિમ. 3 ચીજ છે, તમે જોજો. leur récite ces versets, પછી les purifie et leur enseigne le livre et la sagesse. 3 મિશન છે રસૂલે ખુદાના.
પહેલે શું આવે? તમે જોજો, વચમાં પ્યુરિફિકેશન છે, પહેલે દિલ સાફ કરે, પછી ઇલમની વાત આવે ત્રોisième પોઝિશનમાં. તો પછી જે પહેલું છે એ શું છે? પહેલું છે indirectement, ça doit nous mener vers la réflexion. Les versets qui mènent vers la réflexion. જેમના આપણે કીધું હતું કે આપણે જે કરે છે બસ આમને એમ રિચ્યુઅલમાં નથી કરવાનું. Il faut essayer de comprendre qu'est-ce qu'on est en train de faire, pourquoi on est en train de l'accomplir આ રીતના. પછી એનો જવાબ હોય એ કિતાબોમાંથી મળે, એની મોર કુરાનમાંથી મળે. તો તમને ખબર છે, મને નથી ખબર, ટાઈમ આપણને સાથ દેશે, પણ જલ્દી હું એક્ઝામ્પલ દઉં છું. મશહૂર એક્ઝામ્પલ છે જનાબે અબુ ઝર, કે જેનો નિવો બહુ ટોપ હતો નિવો એનો. એ એક ફેરે એનો જે ઈદોલ છે, ઈદોલ રાખી, પોતે મૂર્તિ પૂજા હતા, ઈદોલ રાખીને પોતે દૂધ રાખે છે, દૂધનો પ્યાલો, બોલ દિલે રાખે છે. મને પૂછજો ના કેનું દૂધ હતું, એ ઇમ્પોર્ટન્ટ નથી, બસ દૂધ રાખે છે. હવે એ જોઈ છે કે મને જોવું છે ખુદા કેમ મારો આ દૂધ પીએ છે, કેમ કે ઓફરોંદ છે. હા, તો છેટે બેઠો બેઠો જોઈ છે, તો ખુદા તો પીતો નથી, વખતે ને તરસ નહીં લાગી હોય. પછી જોઈ છે કે જાનવર આવે છે, સોભાષ કંઈક જાનવર આવે છે, એ ફરે છે, પછી દૂધને પીવાનું શરૂ કરે છે. આ કઈ નથી કરતો આ ખુદા, પણ એને એમ થયું કે જેને રહ્યો છે મારો ખુદા. હા, એ હિલના રિયાજી, એટલે એ દઈ દીધું એનું દૂધ. અહીંયા સુધી તો શૈતાન એનું મનને મનાવે છે, પણ આ જે જાનવર છે દૂધ પીને પછી ઠેકરો મારે છે ઈદોલના, જરાક મોટેરું ઈદોલ છે, ઈદોલના માથા ઉપર આવીને, હા તો આ મારો ખુદા કઈ નથી બોલતો, હા સબર વાળો ખુદા છે. હા, પછી અહીંયા ગંદગી કરે છે, એ જે જાનવર છે ને મેલું કરે છે, પછી કે છે લા ça peut plus passer là. C'est impossible કે એના માથા ઉપર કંઈક નજાસત કરે અને આ ખુદા કઈ ના બોલે, એટલે આ ખુદા ખોટો છે. ઈ એનો મગજ. voilà, c'est ça la réflexion. યતલુ અલૈહિમ આયાતિહી, ખુદાની આયત એટલે રેફ્લેક્શન માટે છે. અને આપણે રેફ્લેક્શનના કોન્ત્ર નથી. 1 કલાક તમે રેફ્લેશિર કરો, 1 વર્ષની ઇબાદત, યા તો અમુકોમાં છે સોર્સમાં 70 વર્ષની ઇબાદત કરતા બહેતર છે. અમે જ્યારે પૂછે élève લોકોને pourquoi, તો parce que 1 કલાકનું réflexion ça peut changer une vie. Ça peut changer une vie, 1 કલાકનો réflexion. અને જનાબ અબુ ઝર પછી આયલા જાય છે, એના ભાઈને કહે છે કે આ હવે નથી ખપતો મને ખુદા. પછી એનો ભાઈને કહે છે કે મક્કામાં કોઈ છે, એ કહે છે કે આ બધા ખુદાજી છે એ નથી, ઈદોલ એવો ખુદા છે કે જે ઇન્વિઝિબલ છે, તું પૂછા, આ બસ હું એ ખુદાને ગોતું છું. એટલે પછી પોતે રસૂલ ખુદા પાસે પહોંચે છે અને શહાદતૈન પઢે છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે ઝિયારત આશુરામાં મારેફત જે છે ઇમ્પોર્ટન્ટ કેવી રીતના છે? ઝિયારત આશુરામાં પર માંગે છે, શું કે છે તમને દેખાશે. અને જો ઝિયારત આશુરા છે કામેલું ઝિયારતમાં તમને મળે, અને ઇબ્ન કોલવઈ 368 એજિરમાં દેશે છે. એટલે toujours આપણી સોર્સ કિતાબોમાંથી છે કે ખુદાએ અક્રમની બે મારેફતકુમ, જે મારેફત જે છે એ એક ઓનર છે. Dieu nous a honoré. કેનાથી ઓનોરે કર્યું છે? અહેલે બેતની મારેફતના બાઝથી. અને છેલ્લી જે હદીસ જે છે ઇન્શાઅલ્લાહ તમને દેખાશે. આપણા 12મા ઇમામ એને જ્યારે સવાલ પૂછવામાં આવે છે ત્યારે એ જવાબમાં કહે છે, એટલે લેત્ર સિંગે, યાદ લેત્ર સિંગે. 12મા ઇમામ એમાં કહે છે કે તમે જે છે અકફેરુ બિદુઆ લિતાજીલ અલફરજ ફઇન્ન ફી ઝાલિકા ફરજુકુમ. તમે દુઆ જે છે બહુ ઝાઝી કરો કે જેથી ડેલિવરન્સ જલ્દી થાય, parce que એની અંદરમાં તમારું પણ ડેલિવરન્સ છે. હવે હું આવું છું ઇન્શાઅલ્લાહ મસાહેબ તરફ, પણ એની મોર જરાક મને તમને એક ઇમાજ દેવો છે આ મારેફતનો. parce que મારેફત બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. c'est pas la connaissance, hein, c'est plus que la connaissance. એ ચીજ કે જે હિકમત હોય, જે માશાઅલ્લાહ જેનાથી આપણે સરખી રીતના બધું સમજી શકીએ. મોલાએ કાયનાત
ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ કોણ છે તમને ખબર છે? એ છે કે ઘણા મોજીઝા એના અસહાબોને પોતે દેખાઈ રહ્યા હતા. સિફિન લડાઈમાં જાય છે ત્યારે તમે જોશો, તમે આમે સાંભળી રહ્યા છો, એ લોકો એ ખાસ કાયદા છે ને જરા કે નાનકડી ફિલ્મ જેવું, કે એક ઠેકાણે એક મુઆન છે ને ઇમામ અલી અલૈહિસ્સલામ એના સાથીઓ સાથે વટાય છે ને પછી અહીંયા પાણી નહોતું ને ઇમામ અલી અલૈહિસ્સલામ કે છે અહીંયા ખોદો ને પછી ખબર પડે છે કે અહીંયા તો સોર્સ હતું ને પછી એક પથ્થર છે એમાં બધું લખેલું નીકળે છે. આ બધા લોકો મોજીઝા જોયા. અહીંયા સુધી કે જેના એ સૂરજ પલટાવાનો મોજીઝો છે. આપણે હંમેશા એમ સાંભળીએ છીએ કે રસૂલ ખુદાના ઓમાં પોતે સુતા હતા ને નમાઝ કઝા થઈ ગઈ. ના, એના સિવાય પણ એક વેર્શન છે. એ શું છે કે સિફિનમાં એક એવી જગ્યા હતી, ઇમામ અલીએ કીધું અહીંયા નમાઝ મકરૂહ છે, ચાલો આપણે જાય. અને એવું થયું કે તેમ વટાઈ ગયો. પછી ઇમામ મોજીઝાથી તે સૂરજને પલટાવે છે, આપણા કિતાબોમાં છે. આ બધું એ લોકો જોયા, ઇમામની કરામત એ લોકો જોયા. પણ જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ હારવામાં છે, ઓલો મલઉન મુઆવિયા, il était en train de perdre. માલિક અશ્તર જે છે એનું જે તાંત હતું એ મુઆવિયાનું મલઉનનું લાંસ તમે ફેંકો ને ક્યાં સુધી પૂગે, એટલા ડિસ્ટન્સમાં પૂગી ગયા હતા. મુઆવિયા કે લો આપણે ઓમ્પલી બગાજ, આપણે ભાગે હવે. તો આમ્ર ઇબ્ન અલ-આસ ઓલો હતો, માલે હતો, મકરબાજ હતો. એ કે ના, મારા પાસે હજી એક છે, શું કહેવાય, લાપાં કહેવાય કે શું કહેવાય, હજી મારા ખિસ્સામાં કાર તો છે, આપણે હજી ભાગવાનું નથી. શું કે છે ખબર કે તું મને જો શું કરું છું. કુરાન મંગાવે છે, ઓલા મસહફ લખેલા કુરાન. પછી કે છે હવે કુરાનને તમે બુલંદ, ils étaient en train de perdre. એના સાથીઓને કે છે કુરાન બુલંદ કરો. અને પછી એલાન કરે છે કે જો આ કુરાન છે, કુરાન આપણું આર્બિત્ર, લડાઈ બંધ કરો. કોણ કે છે લડાઈ બંધ કરો? એ લોકો હારવામાં હતા. આપણા વાળાને તો નોર્મલમાં ના કઈ ગનકારું છે ને પછી એના વર આવે કુરાન. કુરાનના માણસ નહોતા તો એ લોકો ઉભા રહી ગયા. મોલાય કાયનાથના સાથીઓ તો કેમ તમે ઉભા રહી ગયા? તો કે આ તો કુરાન છે, અસ્તગફિરુલ્લાહ. ના, તમે આ લોકોની જે મકરબાજી છે એને ના જો, તમે ના છેતરાઈ જાઓ. તો કે ના 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 ના, ઇલ્ફો બંધ કરો. જનાબે માલિક અશ્તર એવા છે, આ લોકો કેવરાવે છે કે માલિકને કયો બંધ કરે. તો માલિકે કે જરાક બાકી છે, હમણાંનું પતાવી નાખું છું. તો આ લોકો ઇમામ અલીને ઘેરી નાખ્યા, આંસરકલે કરી નાખ્યા. એના જ માણસો ફોત દો મારિફત કે માલિકને કયો બંધ કરે ન કરતો, અમે તમને શહીદ કરી નાખશું. મોલા અલી કે છે માલિકને, માલિક તને જો ઇમામ તારા ગમતા હોય તો પાછો આવી જા. એટલે માલિક આવે છે અને આખો જે છે પલટો ફરી ગયો. વખતે આજ દુનિયાનો ચિતાર અલગ હોત જો એ મલઉન હારી ગયો હતો. પણ કેસ કિસે પાસે ફોત de maturité, જે ઇમામના સાથીઓ હતા એ લોકો છેતરાઈ ગયા. એના પછી હું જલ્દી પસાર થઈ જાઉં છું. હલો, બંધ કર્યા તો કર્યા, હવે આર્બિત્રાજ કરવાનું છે. તો મૌલાએ કાયનાત એક નામ દે છે, અબ્દુલ્લાહ ઇબ્ન અબ્બાસ. એના જ સાથીઓ કે છે ના, અમને એ ના ખપે. ઓલો તો આમ્ર ઇબ્ન અલ-આસ ને આવાસે કરે છે, toujours le malin. બહુ હોશિયાર હતો, સ્ટ્રેટેજ હતો, પણ ખરાબમાં. તો એ એવાથી આવે છે ને મૌલાએ કાયનાત કે છે આના સામે અબ્દુલ્લાહ ઇબ્ન અબ્બાસ જ કરી શકશે. તો કે ના, એ ના ખપે અમને. અબુ મુસા અલ-અશઅરી કરીને એ લોકો એમ્પોઝે કરે છે. એ હતા ઓલા, માફ કરજો, જે તસ્બી વાળા હોય, હું તસ્બીનું ઓલું કરતો નથી, પણ એ વધારે ભાગે ઓમાં હતા. એટલે એ લેતે રેકોન્યુ પારકો ધર્મી ને અસ્તગફિરુલ્લાહ ને બધું ઈ જ. આ બહુ કઈ નહોતું. એ લોકો એમ્પોઝે કરે છે ને એવું થયું કે આમ્ર ઇબ્ન અલ-આસ છેતરી નાખે છે કેને? આ ભાઈ સાહેબ ને અબુ મુસા અલ-અશઅરીને. જલ્દી હું તમને કહું છું, વખતે આવો મોકો મળે ના મળે, એ શું કરે છે? એ લોકો દેશી કર્યું કે હલો આપણે બે ને કાઢી નાખીએ હુકુમતમાંથી. આમ્ર ઇબ્ન અલ-આસ કે છે કે હું મુઆવિયાને કાઢું છું ને અબુ મુસાને કે છે તું અલીને કાઢ, આપણે નોતરને બેસારે. બહુ આબાદી દે છે. હવે જે પણ દેશી દેતા એ છે વલાબલા પુરતુલ મોંદ. જ્યારે એ લોકો આવે છે, હવે રિઝલ્ટ એમને કે એક દિવસનું કામ હતું, લાંબો સમય પસાર થઈ ગયો હતો, મહિનાની વાત છે. કોન્ક્લુઝનમાં જ્યારે આવે છે
ત્યારે ઓલો કહે છે મકરબાજ, હા તું બહુ ધર્મી છો, તું બુઝુર્ગ છો, પહેલે તું કર શરૂ. એટલે અબુ મૂસા છેતરાઈને કહે છે કે હું અલીને ખિલાફતમાંથી કાઢું છું, જે પ્રમાણે મારું વીટી કાઢું છું એ પ્રમાણે. બધા અજબ થઈ ગયા, શું છે? પછી અમ્ર ઇબ્ન લાસ આવીને કહે છે હું મુઆવિયાને રાખું છું જે પ્રમાણે આ વીટી રાખું છું. ફરી ગયો એ પણ ઈ તે પ્રિય ઓમાં એમ કે છેતરાઈ ગયા હતા એ લોકો. હવે થાય કેમ? અહીંયા પણ આવીને કોણ? ખવારીજ લોકો. એટલે ઇબાદત ગુજાર હતા એ લોકો, ધર્મી ને આ ને તે ને બધું. પણ આ નહોતું, મેચ્યોરિટી નહોતી, મારેફત નહોતી. ત્યારે એ લોકો કહે છે ઇમામ અલીને, બસ આ બધું તમારી ભૂલ છે ને, તમે ઇસ્તિગફાર કરો, તૌબા માંગો. ઇમામ અલી કહે છે ભાઈ માસૂમ છે, ના થઈ શકે એમ ઓલું કરે કે મારી ભૂલ કઈ નથી, તમે મને એમ્પોઝ કર્યા, હવે આજે તમે ભોગો. તો કે ના, તમે ઇલ્ફો. એટલે એ લોકો 12,000 personnes ils se sont dressés contre l'imam Ali alayhi salam. રેઝોને કરીને 8,000 પાછા આવી ગયા. 4,000 એ જે લડાઈ થઈ છે, એક તો સિફીન હતી મુઆવિયા સામે, આ જે લડાઈ શું છે? નહેરવાન, ફોત de maturité. અને ખુદા ના કરે ઇમામ આવે ને આપણે પણ ફોત de maturité હોય, આપણે શું સમજતા હોય ને આપણે શું દેખતા હોય ને આપણે ખુદા ના દેખાડે કે બધાની મોર આપણે ઇમામના કોંતરમાં ઉભા રહી છે કે ના આવું કઈ નહોતું, અમે જે ઇમામની વાત જોઈ છે આ કરવા માટે નહીં. અરે તું શું સમજ એની અંદરમાં, તું ઇમામને શીખાડવા જઈશ. એટલે મારેફત બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને જે મારેફત જે છે એ મારેફત તમને જો યાદ હોય તો ચોથા ઇમામ દરબારે ઇબ્ને ઝિયાદમાં કહે છે ને, પછી એમાં કહે છે ક્યાં? યઝીદના દરબારમાં, મને આરફની ફકદ હારફની, જે મને ઓળખે એ ઓળખે, અને જે મને ના ઓળખે હું મારી ઓળખાણ તમને આપું છું. આજે જે છે તે માટે કે જુમેરાત છે તો દિલ ચાહે છે કે આજે ખાસ આપણે કરબલાના એક શહીદને યાદ કરીએ. મરુમુલ અસગર કહેતા હતા એની એક મજલિસો છે, તનામાં પડેલી મજલિસો 97માં, તમને યુટ્યુબમાં મળશે, તમે સાંભળજો. મુલ્લા અસગરની મજલિસ છે ઇન્ક્રોયાબલ. અમારા જેવા બહુ ઘણી ફેરે સાંભળી લીધા, મદ્રેસામાં મેં સંભળાવતા હોય, તે છતાં તમને નવું લાગે. ભૂકા પછ કે માશાલ્લાહ આખું બધું એની અંદરમાં આવી જતું હોય છે. પોતે જ્યારે અલી અકબર અલૈહિ સલામની શહાદત હતી ત્યારે પોતે કહ્યું હતું, ત્યારે કંઈક જુમેરાત તોંબે થતો હતો. એ કે કરબલામાં એક આદત છે, હવે હોય ના હોય મને નથી ખબર, પણ એ ટાઈમમાં એ આદત હતી કે જ્યારે પણ જુમેરાત થઈ ત્યારે જનાબે અલી અકબર અલૈહિ સલામના મસાયબ પઢવામાં આવે. ક્યાં? હરમ ઇમામ હુસૈન અલૈહિ સલામમાં. તો દિલ ચાહે છે કે આજે પણ આપણે થોડાક મસાયબ જનાબે અલી અકબરના પઢીએ. તમને ખબર છે આશુરાન સવારના ઇમામ હુસૈન પાસે મુઅઝ્ઝિન હતા અઝાન દેવાવાળા, પણ ઇમામ હુસૈન એને કહે છે કે આજે બીજું કોઈ અઝાન દેશે. કેને કહે છે? જનાબે અલી અકબર અલૈહિ સલામને. શબીહે પયંબર હતા, એનો ચહેરો પણ રસૂલે ખુદા જેવો હતો, એનો અવાજ પણ રસૂલે ખુદા જેવો હતો, અને એનું કોમ્પોર્ટમાં હિલનચલન પણ રસૂલે ખુદા જેવું હતું. જ્યારે જનાબે અલી અકબર આશુરાના દિવસે જ્યારે ફજરની અઝાન આપે છે અને કહે છે અલ્લાહુ અકબર, ત્યારે કોરામ મચી જાય છે. બધાને એમ થયું કે શું રસૂલે ખુદા આવી ગયા છે? આ એ કામ ઇમામ હુસૈને કર્યું કે એ લોકોની મારેફતને જગાડવા માટે. હજી એક છેલ્લી હુજ્જત ઇમામ હુસૈન જે છે બયાન કરે છે, આ તો બતાવે છે કે અમારું કાં જે છે રસૂલે ખુદાનું કાં છે, જેની અંદરમાં અલી અકબર જેવા છે. તમને એમ લાગ્યું કે રસૂલે ખુદા આવી ગયા છે. અઝાદારો, જનાબે અલી અકબર જે છે, તમને કહો છે ને અલી અકબરના મસાહેબ જે છે, તે બાપને જ પૂછો કે જેનો કોઈ જવાન દીકરો ગુજરી ગયો હોય એના દિલને પૂછો, કે તે માને પૂછો કે એનો કોઈ જવાન દીકરો ગુજરી ગયો હોય, તે અલી અકબર અલૈહિ સલામ છે. જનાબે અલી અકબર જ્યારે જઈ રહ્યા હતા મેદાન તરફ, ત્યારે એ અહેસાસ કરે છે કે કોઈ પાછળથી આવી રહ્યું છે. મોરીને જોઈ છે તો જોઈ છે કે બાબા ઇમામ હુસૈન અલૈહિ સલામ છે. બાબા તમે તો મને રજા દઈ દીધી હતી,
તો કે બેટા જો તારા પાસે જવાન દીકરો હોત તો તને ખબર પડત. પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એને કહે છે કે બેટા તું જેમ આગળ વધ, તું મોડીને જોજ, એટલે તું એવી રીતના કરજે કે હું તને જોતો રહું. એક એવો પણ વખત આવે છે કે જનાબે અલી અકબર અલૈહિસ્સલામ જે છે જ્યારે ઘોડા ઉપરથી જમીન ઉપર આવે છે ને બાબાને છેલ્લા સલામ કરે છે, અસ્સલામુ અલૈકા યા અબતા. એ બાબા, અરે તમારા ઉપર છેલ્લા સલામ થાય. અઝાદારો, એકાએક ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, તમને ખબર છે ને જ્યારે અબ્બાસ બોલાવે છે ત્યારે હુસૈન કમરને પકડી લે છે અને કહે છે અલઆન ઇનકસરા ઝહરે, હાય મારી કમર તૂટી ગઈ. જ્યારે અકબર જ્યારે પુકારે છે ત્યારે તમને ખબર છે મારા ને તમારા મૌલાને શું થયું? અરે આંખમાં અંધાર આવી જાય છે. અઝાદારો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આગળ વધે છે અહીંયા સુધી કે દીકરા સુધી પહોંચે છે. જ્યારે દીકરાને એવી હાલતમાં જોઈ છે ત્યારે એનું હૈયું ભરાઈ આવે છે. અરે આંખમાં આંસુ આવી જાય છે. અરે એક કામ કરે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, અરે એના ગાલને અકબરના ગાલ સાથે મલાવે છે અને કહે છે અલ દુનિયા બાદક અફા. હાય, અરે અકબર, અરે તમારા જાવા પછી અરે આ દુનિયા જે છે રહેવાને લાયક નથી. وسيعلم الذين ظلموا على محمد أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. مات